ગાઈસ આજે અમે જાવી છીએ શોપિંગ કરવા લગનની. જો બાબુ તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું. હાય હાય કરી દે બાબુ, હાય બાય. પછી બાબુના કપડાં લેવા માટે જો એક આ ફ્રોક ગમ્યું છે પણ હવે જોવી છે લેવી કે નહીં. ચાલો ગાઈસ, તો અમે બાબુના કપડાં લેવા માટે આવી ગયા છીએ બીજી દુકાને. ત્યાંથી અમને થોડાક ગમ્યા હતા પછી અમે હવે આવ્યા છીએ મેરેજ માટે. જો બાબુ રમે છે, મારે સાસુમાં જો અહીંયા બાબુના કપડાં જોવે છે. જોવા આવી ગયા છે, ચોલી પણ જોવા આવી ગયા છે. મારા સાસુમાં જોવે છે સાડીઓ. નાસ્તો કરવા જો તનુ સુઈ ગઈ છે કે હાલાકીમાં આપણે નાસ્તો કરી દેવી. હા, મારા સાસુમાં જો નાસ્તો કરે છે. આપણે સમોસા મંગાવી દીધા છે, કચોરી. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લેવી. ચાલો ગાઈસ, અમે આવી ગયા છીએ બાબુ માટે રમકડા લેવા. જો મારા સાસુમાં લે છે ઢીંગી માટે રમકડા. બાબુ હોઈ ગયું છે એટલે હું એને લઈને ઊભી છું. મારા સાસુમાં જોવે છે રમકડા. હવે શું લેવી કાંઈ ખબર નહીં, હજુ રમે એવી તો નથી પણ તોય તે એને લાઇટિંગની ખબર પડે ને એટલા માટે. તો આપણે આવી ગયા છે ડિમાન્ડમાં અને તન્વીબેન સુઈ ગયા છે એટલે મારા સાસુમાં બધું લે છે ને હું તન્વીને લઈને ફરું છું. જો અહીંયા મારા સાસુમાં બધું કરિયાણું લે છે. અને આપણે તન્વી સુઈ ગયો છે એટલે આપણે તન્વીને લઈને ફરવું. ગાઈસ, તો આપણે ઘરે આવી ગયા છીએ ને આવીને જો આપણે અહીંયા ચા મૂકી દીધો છે તો ચા પી લઈશું. વાગી ગયા છે 5 વાગે આપણે ઘરે આવ્યા. તો હવે ચા પી લેવી પછી જોઈ છીએ શું રસોઈ બનાવી. આપણે વેગી લાયા છીએ, સાબુ છે, લાલ મરચાં છે, પછી દાળ છે, આ રાઈ છે, મીઠું છે, કોલગેટ છે, આ તન્વીના કપડાં ધોવાનું કમ્ફર્ટ છે, આ પોતા મારવા માટે છે, અને આ ઓલાઉડનું છે, ઓલાઉડની શીશીઓ. આમાં પછી ચોખા લાયા છીએ. બીજું શું લાયા છે? ખાંડ છે, બસ ઓલામાં દાળ છે. બસ આટલું જ લાયા છીએ. અને તન્વીના કપડાની બધું લાયા છીએ પણ એ હવે હું કાલે બતાવીશ. થાકી ગયા છીએ બહુ એટલે. મારા સાસુમાં રોટલી બનાવે છે અને આપણે બે જઈશું જમવા. ચાલો, તો આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે આજે કાજુ મસાલાનું શાક, રીંગણા અને ખીચડી અને છાશ. તો ચાલો હવે આપણે જમી લઈએ. ચાલો ગાઈસ, આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને હવે સૂઈ જઈશું. આપણે પથારી પણ થઈ ગઈ છે. તો મારા વિડીયો સારા લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ગુડ નાઇટ બધાને. જય માતાજી.